બોડકદેવના પીઆઈ લુખાઓના ડરથી ફરિયાદ લેવાની ના પાડી રહ્યા છે। આ શબ્દો છે ફરિયાદી કેતન પટેલના, જેઓ બિલ્ડર છે અને પોતાના મિત્ર સંજય સોનીની સાયન્સ સિટી રોડ પર આવેલી વ્રજ જ્વેલર્સની ઓફિસમાં ગઈકાલે લગભગ 5 વાગ્યાની આસપાસ ગયા હતા, જ્યાં 7 થી 8 અસામાજિક તત્વોએ જાણીતા બિલ્ડર કેતન પટેલ સહિત અન્ય 4 લોકો પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા। આથી ઇજાગ્રસ્ત હાલતમાં તેમને બાદમાં સારવાર માટે સોલા સિવિલમાં દાખલ કરાયા હતા, જે બાદ તેઓ આ સમગ્ર ઘટનાક્રમ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પણ પોલીસે તેમની ફરિયાદ ના લીધી હોવાની તેમની રાવ છે। ફરિયાદી બિલ્ડરના કહેવા પ્રમાણે વી પટેલ આંગડિયા પેઢીના માલિક વિક્રમ દેસાઈ અને ફુલાભાઈ રબારી નામના શખ્સો અને તેમના 7 સાગરીતોએ ગરદાબાટુ અને છરીથી હુમલો કર્યો તેવો તેમણે આક્ષેપ કર્યો છે અને કુખ્યાત વિક્રમ રબારી વ્યાજખોરીના કાળા ધંધામાં સંડોવાયેલો છે તેવો પણ તેમણે આક્ષેપ કર્યો છે। ત્યારે આ અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે। ઘટના લઈ પોલીસ સ્ટેશને ફરિયાદ રાત્રે 2 વાગે ગયા છે, તો પોલીસ અમારું સાંભળવા તૈયાર નથી અને એમ જ કહે છે કે તમે ખોટા છો અને આવું બધું કરી અને ઉપરથી એને કંઈક ને કંઈક પૈસા મળ્યા કે જે હોય મને કંઈ ઘટનાની ખબર નથી, પણ મને એવું દેખાઈ રહ્યું છે કે પોલીસ પણ મળેલી છે અને એના લીધે અમારી એફઆઈઆર થતી નથી। ક્રાઇમ ફ્રી અમને ન્યાય મળે અને અમારી ફરિયાદ અમારી સરકાર ફટાફટ લે અને અમને પૂરતો ન્યાય આપે અને આવા અસામાજિક તત્વો સામે કડકની કડક કાર્યવાહી કરે। આ બાબતે પોલીસ ફરિયાદ કરી